હાલો તો મિત્રો હવે આપણે બાની બેલી પૂગી જશે જો બાની બેલી કંઈક આવું છે આ છે કુંડ જો કેવો મસ્ત નજારો આવા વેડો છે જ્યાં ગાયું પાણી પીવે છે અને આ કણે જો એરું દાદા વાસુકી દાદા છે જે આ કુંડમાં છે જો તમને દેખાતા છે જો જય વાસુકી દાદા મિત્રો કોમેન્ટ કરી દીજો જય વાસુકી દાદા જો આપણને આવતા મુજબ દર્શન થઈ ગયા છે જો મિત્રો કોમેન્ટમાં લખી દીજો જય વાસુકી દાદા હવે આપણે મંદિર તરફ જઈએ ચાલો મિત્રો આપણે અંદર આવી ગયા છે આ છે વડનું વૃક્ષ આ જય હનુમાન દાદા આ છે બાંધેલી દાદાની ધજા જો મિત્રો જય હો જય હો થાન વાસુકી દાદાના ભય તરીકે ઓળખાય જુઓ મિત્રો આપણે અંદરથી તમને દર્શન કરાવી દઈએ અંદરથી આવું દ્રશ્ય દેખાય છે બાંધેલી દાદા અત્યારે તમને રૂબરૂ દર્શન કરાવીને કયા દાદાના અહીંયા મંદિર છે બીજું સિક્કા સોડાયેલા હે જોઈ શકો છો તમે આ મંદિરે સિક્કા શું લેવા સોટાડતા છે કર હે નહીં ખબર બાપુને પૂછવું આરતી કરવાનું બધું ડંકા નહીં છે ડંકા આ મંદિરનો દૃશ્ય બીલીપત્રનું ઝાડવું બીલીપત્રનું ઝાડવું છે જો બીલીપત્રનું ઝાડવું 3 જ પાન હોય મહાદેવને સડે નહીં યાર આ બીલીપત્રનું ઝાડ છે આનું ફળે પીળું છે જો આ બીલીપત્રનું ફળ તે આમાં હોય જ તે બીલીપત્રનો આ કૂવામાંથી પણ પાણી પીવામાં આવે છે તમને દોરું દેખાય પણ આ માણસ બધા આ જ પાણી પીવે છે તો આ દિલ્હી કોઈને કાંઈ થયું નથી આ જો કેળાનું વૃક્ષ આ છે મહાદેવનું મંદિર જો મસ્ત મંદિર દેખાય છે અંદરથી જય હો જય હો આ ધૂણો છે જો મહાદેવનો ધૂણો લઈ લે પ્રસાદ કે જો આવું છે કંઈક મંદિર બન્યા રહેજો આગળ સુધી મજા આવશે બહુ મસ્ત જગ્યા છે એકવાર આવજો અને અહીંયા એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનાના જ્યારે સોમવાર હોય ત્યારે અહીં આરતીના સમયે સાક્ષાત દાદા આવે છે કોઈ માણસમાં નહીં પણ સાક્ષાત દાદા આવે છે જે અમે તમને વિડીયોમાં દેખાય અંદર બેવાનો હોલ છે હજુ આ દાદાની ઓલી ચામડી ઉપરથી કાઢી હોય ને એ આ કોઈ માણસ થ્રુ ન કાઢવામાં
આ ઓટોમેટિક જ કાઢે છે. હા જો એના બધા સંતો મહંતો આઠને હજારનું બધું છે. હા હોલ છે ને આપણે પ્રસાદ પણ આપી દીધો હતો. હા કટેટી છે, હા કટેટી આપી છે, હા કટેટી આપી દીધી છે. પ્રસાદ મળ્યો છે તો લઈ લેવાય, ખાઈ લેવાય. राकेश गिरी રાકેશ ગીરી ભક્ત. हाँ गुरु हमारा श्री रामनाथ गुरु महाराज जी एक बार एक जगह है जो पांडव वन है हाँ, यहाँ माता द्रौपदी का निवास है. ये जो माता द्रौपदी का एक कुंड है, स्नान कुंड है. वो कुंड है, वो माता द्रौपदी का कुंड है, द्रौपदी का कुंड स्नान कुंड उनका वन पांडवों का बनवाया हुआ है. ये हाँ इसलिए पांडव यहाँ इसलिए उतने ये महात्मा है जो कितनी विभूतियाँ हैं ये सब यहाँ भजन कर करके जो उठा गए. अखंड. ये अखंड धुना तो चेतन धुना है ना, वो हाँ वो तो देखा हूँ. चेतन धुना है वो. ये भाड़ी भी दादा के क्या है? बाड़िया मेरे दादा पांडव के साथ पूजा में की ना, नाम लेता है मेरे. तो अपनी गाय की पूछ से उनका पग काट पग से उनकी पूछ कट गई. जब भी आते हैं दादा तो पूछ नहीं आती है, बाड़े आते हैं. मतलब पूछ पूरी नहीं है, कुछ कटा हुआ है. जैसे ये है ना हाँ कुछ कटा हुआ है. हाँ. उसमें भी जुड़ा है. इसलिए उनको बाड़िया मेरे बोला. बेर सामने वो है, हाँ दादा को बाड़िया वो बेर वो है सामने. पांडव जो बाड़िया बेर बोला जाता है. भांगे में इसलिए बोला. हाँ उसका ज्यादा माहिती थोड़ा दोगे. ज़्यादा महत्व क्या है, कुंड में जो स्नान करे तो खाद खुजली भी इसकी चली जाती है. चरण रोग जो होता है वो चरण रोग उसका नहीं रहेगा इसमें स्नान करेगा तो. उनका कितना पावन कुंड है वो. चरण रोग की बीमारी जिसे हो स्नान में करे उसमें तो स्नान कुंड में चरण रोग नहीं रहता है. हम लोग ले रहता है. दूसरा कुछ इस जंगल में सब जानवर भी रहते हैं. हमारा तो कितने देखो तो जंगल में जानवर नहीं हो, जंगल में शहर में जानवर होगा. ये इधर ये इतनी सारी गाय है वो सब है तो इधर तो आता है ना नहीं पूरा. कभी कभी झपट में देता है हमको भी. देखो एक बार यहाँ झपट मारा था देखो. ये सब है. जंगल है, चेतन रहना पड़ता है. रात को देखते रात में कभी भी आ जाए तो करना. दिन को भी आ जाएगा. पूछो इससे. ગાયો ચરીને હવે પાણી પીવા આવી જાય છે અને કા કરા આપણા દાદાના દર્શન થઈ ગયા નહીં. આવતા હું તો દર્શન થઈ ગયા નહીં. કેટલા દાદા હતા? બે દાદા હતા. ક્યાં હતા? જો આ જગ્યાએ દાદા હતા. બે દાદા હતા. મારા ભાઈ ખુલી ગયા છે કે અમને દાદાના દર્શન થઈ ગયા છે. આ મંદિર છે જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. હા મોલ્લો પણ છે તો તેલ છે જો આ બધા પક્ષીઓ પ્રાણીઓ બધે છે. સામે એ ફોરેસ્ટ ખાતાનું વન વિભાગની કચેરી છે. અહીં કણ ભગવત મહાસપ્તાહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અમે બીજો મોલ્લો પણ છે. ફેમિલી હારે આવવા માટે મસ્ત લોકેશન, એક નંબર લોકેશન. આ તો ખજૂરીની ઝાડ, ખારેક કે ને આપણે ખારેક જો ખારેકનો ઝાડો ફૂલ છે. બધા ઝાડવા બહુ મસ્ત જગ્યા છે. ફોટા શૂટ માટે જો તમારે આવવું હોય તો બેસ્ટ લોકેશન. એકવાર અવશ્ય મુલાકાત કરજો, મજા આવશે તમને. બહુ મસ્ત લોકેશન છે અને મજા આવે એવી જગ્યા છે. એકવાર તમારી ફેમિલીને લઈને આવજો અને શ્રાવણ મહિનામાં આવશો તો આનાથી પણ વધારે માહોલ હશે, પબ્લિક હશે.
અને લીલું ઘાસ હશે એટલે બહુ મજા આવશે તમને.